નમસ્કાર. ધોરણ 6 પ્રકરણ નંબર 10 માપન, જેમાં આજે આપણે જોઈશું સ્વાધ્યાય 10.1. તો શરૂ કરીએ સ્વાધ્યાય 10.1 નો પ્રશ્ન નંબર 1. નીચેની દરેક આકૃતિની પરિમિતિ શોધો. તો આપણે આગલા વિડિયોની અંદર પરિમિતિ કેવી રીતે શોધાય તેના વિશે ખ્યાલ મેળવ્યો છે. પરિમિતિ એટલે શું? બધી બાજુઓના માપનો સરવાળો. તો અહીં આપણે કેટલી આકૃતિઓ આપેલી છે? આ આકૃતિને આપણે શું શોધવાની છે? પરિમિતિ શોધવાની છે. તો આપણે પહેલી આકૃતિ જોઈએ અને એની પરિમિતિ શોધીએ. તો પરિમિતિ બરાબર શું થશે? બધી બાજુઓનો સરવાળો. તો અહીં કઈ કઈ બધી બાજુઓ આપેલી છે? તો 4 સેન્ટીમીટર વત્તા 2 સેન્ટીમીટર વત્તા 1 સેન્ટીમીટર વત્તા 5 સેન્ટીમીટર. 4 ને 2 6, 6 ને 1 7, 7 ને 5 12. તો કેટલા સેન્ટીમીટર થશે? આ જે પહેલી આકૃતિ છે તે કેટલા સેન્ટીમીટરની છે? 12 સેન્ટીમીટર. આ જે પહેલી આકૃતિ છે એની પરિમિતિ કેટલી થશે? 12 સેન્ટીમીટર. માટે પરિમિતિ કેટલી થશે? 12 સેન્ટીમીટર. હવે જોઈએ બીજી આકૃતિ. તો પરિમિતિ એટલે શું? પરિમિતિ બરાબર શું છે? બધી બાજુઓનો સરવાળો. તો આ આકૃતિમાં બધી બાજુઓનો આપણે સરવાળો કરીએ. તો 35 વત્તા 35 સેન્ટીમીટર વત્તા 23 સેન્ટીમીટર વત્તા 35 સેન્ટીમીટર વત્તા કેટલા છે? 40 સેન્ટીમીટર. હવે આ બધાનો આપણે શું કરીએ? સરવાળો કરીએ. 0 વત્તા 5 કેટલા થશે? 5, 5 ને 5 10, 10 ને 3 13 વધી 1, 4 ને 1 5, 5 ને 5 10, 10 ને 3 13. તો કેટલો જવાબ થયો? 133 સેન્ટીમીટર. તો આ જે બીજી આકૃતિ છે તેની પરિમિતિ કેટલી થશે? 133 સેન્ટીમીટર. હવે જોઈએ ત્રીજી આકૃતિ સી. તો પરિમિતિ એટલે શું? પરિમિતિ બરાબર બધી બાજુઓનો સરવાળો. તો આ જે આકૃતિ છે એમાં આપણે બધી બાજુનો સરવાળો કરીએ. તો આપણે જોઈએ કે બધી બાજુ કેટલી છે? 15 સેન્ટીમીટર. તો 15 સેન્ટીમીટર વત્તા 15 સેન્ટીમીટર વત્તા 15 સેન્ટીમીટર વત્તા 15 સેન્ટીમીટર. તો કેટલા થશે? 15 ને 15 30 ને 15 45, 45 ને 15 કેટલા થશે? 60 સેન્ટીમીટર. હવે જોઈએ ડી. તો પરિમિતિ એટલે શું? પરિમિતિ બરાબર બધી બાજુઓનો સરવાળો. આ બધા કેવા આકારો છે? બંધ આકારો. તો અહીં આપણે શું શોધીએ છીએ? પરિમિતિ. તો પરિમિતિનું સૂત્ર છે બધી બાજુઓનો સરવાળો. તો આપણે શરૂઆત કરીએ. આ જે બી આકૃતિ છે એમાં પહેલું જે માપ છે તે કેટલું છે? 4 સેન્ટીમીટર વત્તા બીજું માપ પણ કેટલું છે? 4 સેન્ટીમીટર વત્તા ત્રીજું માપ પણ કેટલું છે? 4 સેન્ટીમીટર. ચોથું માપ પણ કેટલું છે? 4 સેન્ટીમીટર વત્તા પાંચમું માપ પણ કેટલું છે? 4 સેન્ટીમીટર. તો કેટલા થશે? 4 ને 4 8, 8 ને 4 12, 12 ને 4 16, 16 ને 4 20. તો કેટલા સેન્ટીમીટર થશે પરિમિતિ? આ જે બી આકૃતિ છે તેની પરિમિતિ થશે 20 સેન્ટીમીટર. હવે જોઈએ આપણે ઈ. તો આપણે આ આકૃતિની શું શોધવાની છે? પરિમિતિ. તો પરિમિતિનું સૂત્ર છે પરિમિતિ બરાબર બધી બાજુઓનો સરવાળો. તો આપણે
છે 0.5 સેન્ટીમીટર વત્તા આ જે છે તે કેટલું છે 2.5 સેન્ટીમીટર, આ પણ કેટલું છે વત્તા 2.5 સેન્ટીમીટર, આ છે તે કેટલું છે 0.5 સેન્ટીમીટર, આ કેટલું છે 4 સેન્ટીમીટર. હવે આનો આપણે શું કરવાનો સરવાળો કરવાનો. હવે દશાંશ ચિહ્ન આવેલા છે એટલે આપણે એનું સાઈડ પર ઊભો સરવાળો કરીએ તો 1 સેન્ટીમીટર, 4 સેન્ટીમીટર, 0.5 સેન્ટીમીટર, 2.5 સેન્ટીમીટર, 2.5 સેન્ટીમીટર, 0.5 સેન્ટીમીટર અને 4 સેન્ટીમીટર. 5 ને 5 10 ને 5 15 ને 5 20 વધી 2 2 ને 1 3 3 ને 4 7 7 ને 2 9 9 ને 2 11 11 ને 4 કેટલા થશે 15 સેન્ટીમીટર. તો આનો જવાબ આવશે 15 સેન્ટીમીટર. તો આ જે છે તેની પરિમિતિ કેટલી થશે 15 સેન્ટીમીટર. હવે આપણે જોઈએ F આકૃતિ. તો પરિમિતિ બરાબર શું થશે બધી બાજુઓનો સરવાળો. આપણે કોઈ પણ એક બાજુથી શરૂઆત કરીએ, અહીંથી શરૂઆત કરીએ. કેટલું છે 4 સેન્ટીમીટર, પછી આ બાજુ આવીએ વત્તા 3 સેન્ટીમીટર વત્તા આ કેટલું છે 2 સેન્ટીમીટર વત્તા આ કેટલું છે 3 સેન્ટીમીટર, આ છે 1 સેન્ટીમીટર, આ બાજુ કેટલું છે 4 સેન્ટીમીટર વત્તા આ કેટલું છે 3 સેન્ટીમીટર વત્તા 2 સેન્ટીમીટર વત્તા 3 સેન્ટીમીટર વત્તા 1 સેન્ટીમીટર, આ કેટલું છે 4 સેન્ટીમીટર ને આ કેટલું છે વત્તા 3 સેન્ટીમીટર વત્તા 2 સેન્ટીમીટર. હવે આ માપ આપેલું નથી તો એ કેટલું થશે આ કેટલું છે 3 સેન્ટીમીટર તો આ પણ કેટલું થશે 3 સેન્ટીમીટર વત્તા 3 સેન્ટીમીટર, આ કેટલું છે વત્તા 1 સેન્ટીમીટર વત્તા 4 સેન્ટીમીટર, આ કેટલું છે 3 સેન્ટીમીટર વત્તા 3 સેન્ટીમીટર. હવે આ માપ આપણને આપેલું નથી પણ આપણે જાણીએ છીએ કે આ અને આ માપ કેટલું છે સરખું છે. તો આ કેટલું છે આ 2 સેન્ટીમીટર છે તો આ માપ પણ કેટલું થશે 2 સેન્ટીમીટર એટલે વત્તા 2 સેન્ટીમીટર વત્તા 3 સેન્ટીમીટર ને વત્તા 1 સેન્ટીમીટર. આપણે અહીંથી શરૂઆત કરેલી, આ બધું ફરી આવ્યા ને ક્યાં આવ્યા પાછા અહીં આવ્યા બરાબર. તો આ છે આકૃતિ છે તેની પરિમિતિ આપણે હવે શોધીએ, એનો સરવાળો કરીએ. 4 ને 3 7 7 ને 2 9 9 ને 3 12 12 ને 1 13 13 ને 4 17 17 ને 3 20 20 ને 2 22 22 ને 3 25 25 ને 26 26 ને 4 30 30 ને 3 33 33 ને 2 35 35 ને 3 38 38 ને 1 39 39 ને 4 43 43 ને 3 46 46 ને 2 48 48 ને 3 51 51 ને 1 52. તો આની જે પરિમિતિ છે તે કેટલી થશે પરિમિતિ બરાબર 52 સેન્ટીમીટર. કેટલી થશે 52 સેન્ટીમીટર. તો આ રીતે આપણે કોઈ પણ આકૃતિની પરિમિતિ શોધી શકીએ. પોઈન્ટ 1 નો પ્રશ્ન નંબર 2 40 સેન્ટીમીટર લંબાઈ અને 10 સેન્ટીમીટર બાજુઓ ધરાવતો એક લંબચોરસ ડબ્બાનું ઢાંકણ ચારેય બાજુથી ડબ્બા સાથે
જરૂરી ટેપની લંબાઈ કેટલી? તો એક લંબચોરસ ડબ્બો છે, તો એ લંબચોરસ ડબ્બાનું આ ઢાંકણ છે, બરાબર? તો 40 સેન્ટીમીટર લંબાઈ, આ જે લંબચોરસ ડબ્બો છે તેની લંબાઈ કેટલી છે? 40 સેન્ટીમીટર, અને 10 સેન્ટીમીટર બાજુ એટલે એની પહોળાઈ કેટલી થશે? 10 સેન્ટીમીટર. એક લંબચોરસ ડબ્બાનું ઢાંકણ ચારે બાજુથી ડબ્બા સાથે ટેપ વડે બંધ કરેલ છે, એટલે કે આ જે ઢાંકણ છે તે ડબ્બા સાથે ટેપ વડે શું કરેલું છે? બંધ કરેલું છે. તો જરૂરી ટેપની લંબાઈ કેટલી? તો આપણે શું શોધવાની છે? ટેપની લંબાઈ. તો એના માટે આપણે પહેલા શું શોધવું પડે? આ લંબચોરસ ઢાંકણ છે એની શું શોધવી પડે? પરિમિતિ. તો લંબચોરસ ડબ્બાના ઢાંકણની પરિમિતિ. આપણે જાણીએ છીએ કે લંબચોરસની પરિમિતિનું સૂત્ર શું છે? 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. આપણે ગઈકાલે જોઈ જ ગયા છીએ કે લંબચોરસની પરિમિતિનું સૂત્ર શું છે? 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ બરાબર 2 ગુણ્યા લંબાઈ કેટલી આપેલી છે? 40 સેન્ટીમીટર લખેલું છે, બરાબર? કેટલી છે? 40 સેન્ટીમીટર વત્તા પહોળાઈ કેટલી છે? 10 સેન્ટીમીટર. એકમ ખાસ લખો, બરાબર 2 ગુણ્યા 40 ને 10 કેટલા થશે? 50 સેન્ટીમીટર. હવે આ બેન આપણે શું કરીએ? ગુણાકાર. 50 દુ કેટલા થશે? 100 સેન્ટીમીટર. તો લંબચોરસ ઢાંકણની કેટલી પરિમિતિ થાય? 100 સેન્ટીમીટર. હવે શું કહે છે? ટેપ વડે બંધ કરેલ છે, તો જરૂરી ટેપની લંબાઈ કેટલી? તો આપણે શું કરવાનું છે? ઢાંકણને ફરતે ટેપ વીંટવાની છે. તો ઢાંકણની જેટલી પરિમિતિ હોય તે શું થશે? ટેપની લંબાઈ થશે. તો ટેપની લંબાઈ કેટલી થશે? ટેપની લંબાઈ 100 સેન્ટીમીટર, અને આપણે મીટરમાં ફેરવવું હોય તો કેટલું થશે? 1 મીટર થશે, બરાબર? આપણે જાણીએ છીએ કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, એટલે કે ટેપની લંબાઈ કેટલી થશે? 1 મીટર. હવે જોઈએ પ્રશ્ન નંબર 3. એક ટેબલની ઉપરની સપાટીની લંબાઈના માપ 2 મીટર 25 સેન્ટીમીટર અને 1 મીટર 50 સેન્ટીમીટર છે. આ સપાટીની પરિમિતિ કેટલી? તો આ એક ટેબલ છે, એની ઉપરની સપાટી, બરાબર? એટલે એની શું છે? લંબાઈ કેટલી છે? 2 મીટર 25 સેન્ટીમીટર. તો 2 મીટર ને 25 સેન્ટીમીટર અને 1 મીટર 50 સેન્ટીમીટર છે. તો હવે આ શું થશે? એની પહોળાઈ. જો લંબાઈ હંમેશા વધારે હોય પહોળાઈ કરતા, બરાબર? તો લંબાઈનું માપ વધારે હોય અને પહોળાઈનું માપ કેવું હોય? ઓછું. તો અહીં કેટલું છે? 2 મીટર 25 સેન્ટીમીટર. આ કેટલું છે? 1 મીટર 50 સેન્ટીમીટર. તો એ શું થશે? એની પહોળાઈ. તો પહોળાઈ કેટલી છે? 1 મીટર ને 50 સેન્ટીમીટર. હવે બીજો શું શબ્દ જોયો આપણે? ઉપરની સપાટીના લંબાઈના માપ. એક ટેબલની ઉપરની સપાટીના લંબાઈના માપ 2 મીટર 25 સેન્ટીમીટર અને 1 મીટર 50 સેન્ટીમીટર છે. તો આ સપાટીની પરિમિતિ કેટલી થાય? હવે આ સપાટી કેવી થવાની? લંબચોરસ થવાની. જો બંને માપ કેવા હોતે? સરખા હોતે તો એ કેવી થતે? ચોરસ થતે, બરાબર? પરંતુ આ બંને માપ કેવા છે? અલગ અલગ. એટલે આપણે અહીં ટેબલ એ કેવું હશે? લંબચોરસ હશે. તો આપણે લંબચોરસનું સૂત્ર વાપરીને શું શોધવું પડશે? એની પરિમિતિ. પરંતુ અહીં જો માપ કેમાં આપેલા છે? મીટર અને સેન્ટીમીટરમાં. તો પહેલા આપણે શું કરવું પડશે? એને મીટરમાં ફેરવી દઈએ કાં તો સેન્ટીમીટરમાં ફેરવીએ. તો ઉપરની સપાટીની લંબાઈનું માપ, ટેબલની ઉપરની સપાટીની લંબાઈનું માપ કેટલું છે? 2 મીટર 25 સેન્ટીમીટર. આપણે જાણીએ છીએ કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. તો આને મીટરમાં ફેરવવું હોય તો આપણે કેટલા વડે ભાગીશું? 100 વડે ભાગીશું. તો કેટલા થશે? 2 ને આ 25 છે તો કેવું થશે? 2 + 25 ના છેદમાં 100 એટલે કેટલું થશે? 0.25 મીટર. હવે આ બેનો જવાબ કેટલો આવશે? 2.25 મીટર. એવી જ રીતે ટેબલના ઉપરની સપાટીની પહોળાઈનું માપ કેટલું થશે? હવે આપણે ડાયરેક્ટ લખી દઈએ છીએ 1 મીટર 50 સેન્ટીમીટર એટલે કેટલું થશે? 1.50 મીટર, બરાબર ને?
કે 50 ને આપણે શું કરીશું 100 વડે ભાગીશું એટલે જવાબ આવશે 0.50 એમાં 1 વત્તા 0.50 તો કેટલું થશે 1.50 મીટર હવે આપણે શોધીએ ટેબલની પરિમિતિ ટેબલની સપાટીની પરિમિતિ કેટલી આવશે 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ બરાબર 2 ગુણ્યા લંબાઈ કેટલી થઈ 2.25 વત્તા કેટલી 1.50 આ બેનો સરવાળો કરીએ 0 વત્તા 5 5 ને 2 7 2 ને 1 3 તો કેટલી થઈ 3.75 ગુણ્યા 2 2 ગુણ્યા 3.75 તો આપણે ગુણાકાર કરીશું 3.75 ગુણ્યા 2 5 દુ 10 વધી 1 2 સતામ 14 ને 1 15 વધી 1 3 6 ને 1 7 તો કેટલો જવાબ આવશે 7.50 મીટર 32 સેન્ટીમીટર લંબાઈ અને 21 સેન્ટીમીટર પહોળાઈ ધરાવતા એક ફોટોગ્રાફની ફ્રેમ બનાવવા માટે કેટલી લંબાઈની પટ્ટી જોઈએ તો આપણને આપી દીધું છે શું લંબાઈ અને પહોળાઈ તો એના પછી આપણને ખબર પડી જાય કે ફોટો ફ્રેમ કેવી હશે લંબચોરસ તો આપણે ફોટો ફ્રેમની પરિમિતિ શોધીએ તો ફોટો ફ્રેમની પરિમિતિ બરાબર શું આવશે 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ બરાબર 2 ગુણ્યા લંબાઈ કેટલી છે 32 સેન્ટીમીટર વત્તા પહોળાઈ કેટલી છે 21 સેન્ટીમીટર જો બંને માપ શેમાં આપેલા છે સેન્ટીમીટરમાં આપેલા છે એટલે આપણે એને મીટરમાં ફેરવવાની જરૂર નથી સેન્ટીમીટર આ બેનો આપણે સરવાળો કરીએ 2 ગુણ્યા 2 ને 1 3 3 ને 2 5 કેટલા થયા 53 સેન્ટીમીટર આ બેનો ગુણાકાર કરીએ 3 દુ 6 5 દુ 10 તો કેટલો જવાબ આવ્યો ફોટો ફ્રેમની બનાવવા માટે કેટલા લંબાઈની લાકડીની પટ્ટી જોશે તો 106 સેન્ટીમીટર લંબાઈની શું જોશે લાકડાની પટ્ટી જોઈશે હવે જોઈએ પ્રશ્ન નંબર 5 લંબચોરસ આકારના જમીનના ટુકડાની લંબાઈ 0.7 કિલોમીટર અને પહોળાઈ 0.5 કિલોમીટર છે તેને ચારે તરફથી તારની ચાર હાર વડે બંધ કરવા માટે કેટલી લંબાઈનો તાર જોઈએ તો પહેલા તો આપણને આપી દીધું છે જમીન કેવી છે લંબચોરસ આકારની તો આપણે જમીનની પહેલા શું શોધીએ પરિમિતિ અને માપ પણ જો શેમાં પહેલા છે સરખા જ છે કિલોમીટરમાં તો રકમમાં પહેલા આપણે એ જોઈ લેવાનું કે લંબાઈ પહોળાઈ આપેલી છે તો આપણે લંબચોરસની પરિમિતિનું સૂત્ર વાપરીશું અને એકમ શેમાં આપેલો છે જો એકમ સરખા જ હોય તો આપણે એને ફેરવવાની જરૂર નથી પરંતુ જો એક એકમ કિલોમીટરમાં હોય ને એક એકમ મીટરમાં હોય તો આપણે શું કરવું પડે બંને એકમ સરખા કરવા પડે તો પહેલા આપણે શું શોધીશું લંબચોરસ આકારના જમીનની પરિમિતિ લંબચોરસ આકારના જમીનના ટુકડાની પરિમિતિ શું થશે બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ બરાબર 2 ગુણ્યા લંબાઈ કેટલી છે 0.7 વત્તા 0.5 કિલોમીટર બરાબર 2 ગુણ્યા આ બેનો સરવાળો કરીએ 0.7 વત્તા 0.5 તો કેટલો થશે 12 એટલે એનો જવાબ આવશે 1.2 કિલોમીટર હવે આ બેનો શું કરવાનો ગુણાકાર 1.2 કિલોમીટર 2 ગુણ્યા 1.2 તો 2 દુ 4 2 કા 2 તો કેટલું થશે 2.4 કિલોમીટર તો લંબચોરસ આકારની પરિમિતિ કેટલી થશે 2.4 કિલોમીટર જો હવે આપણે પ્રશ્ન સાંભળજો તેને ચારે તરફથી ચાર હાર વડે બંધ કરવા માટે કેટલા લંબાઈની તાર જોઈએ તો આ આપણી લંબચોરસ જમીન છે બરાબર આ એની લંબાઈ ને આ એની શું છે પહોળાઈ તેની ચારે તરફથી એટલે કે આની જે ચાર બાજુ છે તે તરફથી આપણે શું કરવાની છે તારની બરાબર તારની ચાર હાર વડે બંધ કરવાનું છે તો એક વાર હાર વડે બંધ કરવાનું તો કેટલું જોઈએ 2.4
કિલોમીટર બરાબર, કેમ કે એની પરિમિતિ કેટલી છે 2.4. આપણે શીખી ગયા છે વિડિયોમાં, આગલા વિડિયોમાં કે પરિમિતિ શોધવી હોય તો કેવી રીતે શોધી શકાય. કોઈ એક બિંદુથી શરૂ કરીએ ને ફરી પાછા તે બિંદુ પર આવીએ એટલે એકવાર બરાબર તો એની પરિમિતિ મળે. તો જો આ જે લંબચોરસ ટુકડો છે જમીનની, તો એને એકવાર તાર કરવી હોય તો આપણે કેટલી તાર જોઈએ 2.4 કિલોમીટર જોઈએ. પણ આપણે કેટલી વાર તારની વાડ કરવાની છે 4 વાર. તો આપણે શું કરવું પડશે, એને 4 વડે ગુણવું પડશે. એકવાર ચારે તરફથી તારની હાર બંધ કરવા કેટલું જોઈએ 2.4 કિલોમીટર લંબાઈનો શું જોઈએ, તાર જોઈએ. તો આપણે કેટલી વાર કરવાનું છે 4 વાર. તો 4 વાર ચારે તરફથી તારની હાર બંધ કરવા કેટલી લંબાઈ જોઈએ, તાર જોઈએ તો 4 ગુણ્યા 2.4, 4 ગુણ્યા 2.4 કિલોમીટર બરાબર. એકવાર આની ફરતે આપણે એકવાર તાર કરવો હોય તો કેટલું જોઈએ 2.4. તો આપણે એવું કેટલી વાર કરવાનું છે, આ એકવાર, આ બે વાર, આ 3 વાર અને આ 4 વાર બરાબર. આ રીતે 4 વાર વાર કરવાની છે. તો આ બેનો શું કરીશું ગુણાકાર, 4 ચોક 16 વધી 1 4 દુ 8 ને 1 9. તો કેટલો તાર જોશે આપણે 9.6 કિલોમીટરનો તાર જોશે. એકવાર વાર કરવા માટે કેટલો તાર જોઈએ છે 2.4 કિલોમીટર. તો 4 વાર કરવો હોય તો કેટલો, એવી રીતે આપણે એવું પણ પૂછી શકીએ કે 6 વાર કરવો હોય તો કેટલો. નીચેના દરેક આકારની પરિમિતિ શોધો. એમાં આપણે જોઈએ એ 3 સેન્ટીમીટર, 4 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર લંબાઈનો બાજુવાળો ત્રિકોણ. તો અહીં આપણે જોઈએ કે ત્રિકોણની 3 બાજુઓ આપેલી છે અને ત્રણે 3 બાજુઓના માપ કેવા છે, અલગ અલગ. અને આપણે જાણીએ છીએ કે ત્રણે 3 બાજુઓના માપ અલગ હોય તેવા ત્રિકોણને આપણે કેવો ત્રિકોણ કહીએ છીએ, વિષમ બાજુ ત્રિકોણ. તો આપણે અહીં વિષમ બાજુ ત્રિકોણ દોરીએ. એક બાજુનું માપ કેટલું છે 3 સેન્ટીમીટર, બીજી બાજુનું માપ છે 4 સેન્ટીમીટર અને ત્રીજી બાજુનું માપ છે 5 સેન્ટીમીટર. તો આપણે શું શોધવાની છે, આ જે આકાર આવ્યો તેની શું શોધવાની છે, પરિમિતિ. તો ત્રિકોણની પરિમિતિ બરાબર શું આવશે, બધી બાજુઓનો સરવાળો, બધી બાજુઓનો સરવાળો. તો આ ત્રિકોણની અંદર આપણે 3 બાજુઓ છે કઈ કઈ, તો 3 સેન્ટીમીટર વત્તા 4 સેન્ટીમીટર વત્તા 5 સેન્ટીમીટર. આ ત્રણે 3 નો શું કરવાનો સરવાળો. 5 ને 4 9, 9 ને 3 12. તો આ ત્રિકોણની પરિમિતિ કેટલી આવશે, ત્રિકોણની પરિમિતિ બરાબર કેટલી 12 સેન્ટીમીટર. હવે જોઈએ બી. 9 સેન્ટીમીટર લંબાઈની બાજુવાળો સમબાજુ ત્રિકોણ. આપણે જાણીએ છીએ કે સમબાજુ ત્રિકોણની બધી બાજુ કેવી હોય છે, સરખી હોય છે. તો આપણે 9 સેન્ટીમીટર બાજુવાળો શું દોરીએ છીએ, ત્રિકોણ. આ ત્રિકોણ છે તેની ત્રણે 3 બાજુઓનું માપ કેટલું છે, સરખું. આ 9 સેન્ટીમીટર સમબાજુ, એક બાજુનું માપ આપેલું છે 9 સેન્ટીમીટર લંબાઈનો બાજુવાળું સમબાજુ ત્રિકોણ. એક માપ આપેલું છે પણ આપણે જાણીએ છીએ કે સમબાજુ ત્રિકોણની ત્રણે 3 બાજુ કેવી હોય છે, સરખી. એટલે એક માપ આપેલું હોય તો બાકીના ત્રણે 3 નું માપ કેટલું થશે, 9 સેન્ટીમીટર. ને સમબાજુ ત્રિકોણની આપણે શું શોધીએ, પરિમિતિ. ની પરિમિતિ બરાબર આપણે કાલે શીખી ગયા છે સમબાજુ પરિમિતિની કેટલી બાજુ છે, 3 બાજુ. તો શું જવાબ આવશે, 3 ગુણ્યા એનું સૂત્ર શું થશે, 3 ગુણ્યા એક બાજુની લંબાઈ. ચાલો તો એક બાજુની લંબાઈ કેટલી આપેલી છે, 3 ગુણ્યા
3 9 27 સેન્ટીમીટર. તો સમબાજુ જે આ ત્રિકોણ છે તેની પરિમિતિ કેટલી થશે? 27 સેન્ટીમીટર. હવે જોઈએ સમદ્વિ બાજુ ત્રિકોણ. હવે આપણે જાણીએ છીએ કે સમદ્વિ બાજુ ત્રિકોણ કોને કહેવાય? કે જેની બે બાજુ કેવી હોય? સરખી. તો સમદ્વિ બાજુ ત્રિકોણ કે જેની સમાન બાજુઓની લંબાઈ કેટલી છે? 8 સેન્ટીમીટર અને ત્રીજી બાજુની લંબાઈ છે કેટલી? 6 સેન્ટીમીટર. તો આપણે સમદ્વિ બાજુ ત્રિકોણ દોરી દઈએ. કેટલી સેન્ટીમીટર? 8 સેન્ટીમીટર. અને આ કેટલું થશે? 6 સેન્ટીમીટર. 8 સેન્ટીમીટર આ થશે 8 સેન્ટીમીટર. આ બાજુ પણ કેવી છે? સરખી છે. તો એ કેટલી છે? 8 સેન્ટીમીટર. અને આ બાજુ કેટલી થશે? 6 સેન્ટીમીટર. તો સમદ્વિ બાજુ ત્રિકોણની બે બાજુ કેવી હોય છે? સરખી. અને ત્રીજી બાજુ કેવી છે? અલગ હોય છે. બરાબર. તો આપણે સમદ્વિ બાજુ ત્રિકોણની પરિમિતિ શોધીએ. સમદ્વિ બાજુ ત્રિકોણની પરિમિતિ બરાબર શું આવશે? બધી બાજુનો સરવાળો. તો બધી બાજુ કઈ કઈ છે? 8 સેન્ટીમીટર વત્તા 8 સેન્ટીમીટર વત્તા 6 સેન્ટીમીટર. 8 ને 8 16 16 ને 6 22. કેટલું થશે? 22 સેન્ટીમીટર. તો સમદ્વિ બાજુ ત્રિકોણની પરિમિતિ કેટલી થશે? 22 સેન્ટીમીટર. હવે જોઈએ પ્રશ્ન નંબર 7. જેની બાજુઓના માપ 10 સેન્ટીમીટર 14 સેન્ટીમીટર અને 15 સેન્ટીમીટર છે તેવા ત્રિકોણની પરિમિતિ શોધો. તો આ ત્રિકોણના ત્રણે ત્રણ માપ કેવા છે? અલગ અલગ. આપણે આકૃતિ ન દોરીએ તો પણ એની પરિમિતિ શોધી શકીએ, પણ આપણે આકૃતિ દોરીને સરળતાથી ગણીએ. જેની બાજુઓના માપ 10 સેન્ટીમીટર 14 સેન્ટીમીટર અને 15 સેન્ટીમીટર છે તેવા ત્રિકોણની પરિમિતિ શોધો. તો આ કેવો ત્રિકોણ થવાનો? વિષમ બાજુ ત્રિકોણ. તો જેની બાજુઓનું માપ કેટલું છે? 10 સેન્ટીમીટર 14 સેન્ટીમીટર અને આ કેટલું થશે? 15. 10 સેન્ટીમીટર 14 સેન્ટીમીટર અને 15 સેન્ટીમીટર. એને આપણે શું શોધવાની છે? પરિમિતિ. એટલે અહીંથી શરૂ કરીશું, ફરીશું, પાછા ત્યાં જ આવીશું. બરાબર. તો આપણે ત્રિકોણની પરિમિતિનું સૂત્ર વાપરીએ. ત્રિકોણની પરિમિતિ બરાબર શું થશે? બધી બાજુઓનો સરવાળો. તો પહેલી બાજુનું માપ કેટલું છે? 10 સેન્ટીમીટર વત્તા 14 સેન્ટીમીટર વત્તા 15 સેન્ટીમીટર. આનો આપણે શું કરીએ? સરવાળો. 5 ને 4 9 ને 0. તો 9 1 2 અને 3. તો કેટલો આવ્યો? 39 સેન્ટીમીટર. તો વિષમ બાજુ જે ત્રિકોણ છે તેની પરિમિતિ કેટલી આવી? 39 સેન્ટીમીટર. મિત્રો આપણે આ વિડિયોની અંદર સ્વાધ્યાય 10.1 નો પ્રશ્ન નંબર 1 થી પ્રશ્ન નંબર 7 સુધી જોઈશું. તમારે આ પ્રશ્નની શું કરવાની છે? પ્રેક્ટિસ કરવાની છે. આપણે ફરી મળીશું નવા વિડિયો સાથે. આભાર.